આ રોડ ના કાંઠે બે બાજુ જો પાણી જો થઈ ગયા તો તમારા કપડા આખા પલળી ગયા, રાત તો આખા પલળી ગયા. હા એ બધા બર્થડે નું ડેકોરેશન કરે છે. સેન બાકી ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો બધા? તો આજે ત્રીજો દિવસ ગામડામાં. ત્રીજો દિવસ? હા, ત્રીજો દિવસ. અત્યારે વરસાદ ચાલુ છે. કપડા હુકાય. 3 દિવસ એક ધારો ચાલુ જ છે. હવે જવાનું છે માધુપુર. તૈયાર થઈ ગયા છે આપણે. જો હાલો બધા ચમરૂક ખાવા. ઘરના ચમરૂક છે. સવારમાં તો નહીં, પણ 11 વાગ્યા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. અને તૈયાર થઈ ગયા, જવાનું છે માધુપુર. મારા નણંદ ને ત્યાં માતાજી છે ને, એટલે વિનય છે ને આ વરસાદના માતાજી રાખ્યા છે. અને એમાંય અચાનક પ્લાન કર્યો છે. અમે તો બે એક દી રોકાવા આવ્યા હતા, એક જોડી કપડા લઈને. હજી કપડા છે એ પહેરીને જઈએ, બાકી ઘરે તો 2 થેલા ભેડા હાડિયું ના, પણ શું કામનું. તો કઈ નહીં, હાલો વરસાદ જેવી રહ્યો છે ને, તો ત્યાં વહી જાય. અત્યારે 11 તો કે એ લોકો તો બપોર પછી ગોયણી ત્યાં માધુપુરમાં તો ખબર નહીં હું રીતિ રિવાજ હોય. બપોર પછી મમ્મી એમ કહેશે ને 4 વાગે, તો મેં ફોન કરીને પૂછ્યું તો કે 4 વાગે ગોણીયું હોય. મેં તારો અટાણે વૈયા જઈએ આપણે, અને મમ્મીનું ને એ લોકોનું હજી કઈ નક્કી નથી. કા કઈ નહીં, જો 11 વાગ્યા છે. નીકળીએ. વરસાદ તો ચાલુ છે ધીરે ધીરે. જોઈએ ધીરે ધીરે બાઇક લઈને જવાનું. ધીરે ધીરે આઈકે જાઉં. બહુ વરસાદ આવશે હોલ્ડ કરશું. એવું છે, અમે બધા પેલા પ્લાન કર્યો તો મોટી ગાડી લઈને બધા જાહું એમ. પણ એક તો વરસાદ ને ત્યાં એક તો બધામાં શું કહેવાય કે ભરાઈ ગયું છે. કારણ હું ઠેક ઠેકાણે ગાડીઓ છે ને હલવાઈ જાય છે પાણીના લીધે. પપ્પા કે કાંઈ ખોટો રિસ્ક લેવો નથી મોટી ગાડી લઈને જવાનો. તમે બે જાઓ, વરસાદ રહે તો બપોર પછી પાછા કોક આવશે. બાકી અમે બે તો છે જ. અને એને ખબર છે કે અત્યારે વરસાદનું છે, તો ભાઈ કોઈ પૂગે ના પૂગે એમ. એટલે અમે બે જઈએ, ખોટા બીજા કોઈ હેરાન થવાનું નથી થતું. કા હા, ગુડીની તો કઈ નહીં, સારું. હાલો જો તમને વરસાદ બતાવી દો. વાતાવરણ આજનું મસ્ત વાતાવરણ છે, જોરદાર છે. વરસાદ ચાલુ જ છે, ઝીણો ઝીણો ઝીણો. હજી તો અમે નીકળ્યા જ છે, ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો. બોલો શું કરવું આ વરસાદનું? મને એમ છે કે માધુપુર પૂગવા નહીં દે. રોકાતે જાવું જોઈએ. જો જઈએ છે ને બાકી. અને વાતાવરણ જો કેમ બાકી ખતરનાક વાતાવરણ છે. 13 થી 14 ઇંચ વરસાદ થયો છે એટલા વિસ્તારમાં. જુનાગઢ, માંગરોળ, કેશોદ, મતલબ આટલા વિસ્તારને માળિયા બધામાં તો ધોળધાટી બોલાવી નાખી છે વરસાદ. 13 થી 14 ઇંચ ખાલી એક દીમાં વરસાદ પડ્યો છે. અને જો વાતાવરણ કેમ બાકી છે ને, મસ્તનું વાતાવરણ છે. તો કઈ નહીં, હાલો જોઈએ શું કરે આ વરસાદ. ફૂગવા દે કે પછી રસ્તામાં ઉગતે જવું જોઈએ. લીલોતરી કરી નાખ્યું છે બધું. આમ મજા જ મજા આવ્યા કરે ને એવું વાતાવરણ થઈ ગયું. અને સાચું થયું આમ તો આજે છે ને એમાં સારું કર્યું 4 વ્હીલ લઈને ન આવ્યા, 2 વ્હીલ લઈને આવ્યા. કેમ કે 2 વ્હીલ માં જે આ વાઇબ છે ને, આ નજારા છે ને ભાઈ, જોવાની મજા એક અલગ જ છે. શું કેવું રાજ? અરે આમ ગજબ મજા આવે. મને એમ થાય છે કે બસ કઈ જવું નથી, એટલામાં માટા મયરાજ કરવું. એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું. આમ જો છે ને બાકી કાંઈ ના ઘટે. બધામાં પાણી ભરાઈ ગયા. કહું છું એક વાત મારે કહેવાની હતી. રાજકોટ થી આવ્યા ને તો એક દી ખાલી બુધવારની રજા હતી, મંગળવારની રાત ને બુધવારની રાત રોકાવાનું વિચારીને આવ્યા હતા. પછી મંગળ પાછા વહી ગયા. ત્યાં ખાલી વાતચીત કરતા હતા રસ્તામાં કે વરસાદ આવે સારું 2 દિવસમાં, એટલા દિવસ ના વરસાદી આવ્યો. અત્યારે બહુ એન્જોય કર્યો, મજા આવે. રોકાઈ ગયા વરસાદ પાણીના. એક નંબર. પ્લાન વગર નું હતું. બહુ
નંબર એન્જોય કરીએ તો કામ તો આખી જિંદગી થાય પણ આના જેવો એન્જોય આ વિચારું નતું આ પ્લાનમાં જ હતું જ નહીં અમે અહીંયા જાહું ને કરશું ને ગામડામાંથી બધા છે તો જોવાનું બહાર નીકળી બહુ enjoy કરીએ, મજા આવે. કઈ નહીં, જો વ્યૂ છે બહુ જોરદાર મસ્ત મજાનો. ફેમિલી આ પાણી તો જો, આ પાણી છે હો, જો તો અરર ઓહો એ આ રોડ ના કાંઠે બેય બાજુ જો પાણી તો મારે તો કોને ખબર અવાજ કવર થતો હશે કે નહીં થાય, પવન છે જોરદાર. જો આ પાણી આખે આખું આ બે બાજુ આ ભરાઈ ગયું છે બધું કેમ બાકી છે ને. અને હવે હાલો યુટ્યુબ ફેમિલી કેળા ખાવા પેડા ખાવા. વરસાદ ચાલુ છે, જો કે ધીમો પડી ગયો છે પણ રાજ કે વરસાદ ચાલુ છે ઘડીક ઊભા રહી જાય કે ને કઈક નાસ્તો કરી લઈએ. બોલો તરત ખાઈ નતા આવ્યા ચા ગાંઠિયા એવું હે એટલું ખાય ને એટલું ઓછું જ લાગે. બસ ભલે અહીંયા પેટ વધી જાય. પેટ ન વધે અત્યારે ઘટે. ઈ વાત નથી કીધી જાવ કસા ગામડાના છે ને એટલે ઉતારને હારે બે કેમ કે ઓલા માવાને બનાવેલા હોય. મસ્ત છે. આ વરસાદ એટલો વધી ગયો છે ને જો કે હવે હે ને અમારે જાવું છે પણ હવે જાવું કે નહીં વિચારીએ. હવે જાય કપડા યાને આગશે. હવે સેલી જોડી છે હો મારી અને રાજની પાસે કા ઘરે જાય તો વાંધો નથી ગમે. હા પણ હવે ન્યા પછી આખો દી આ ભીના કપડા પહેરીને બેસવું કેમ, એટલે અમે બે હે ને અહીંયા આત્રોની એક હોટલ છે ને ત્યાં ઉભા રહી ગયા. આમ જો છે ને બાકી આ જો થડબાટી હો પણ મને ખબર જ હતી કે આ હે ને પૂગવા તો નહીં દેહી માન અડધે ઉડી તો પૂગવા દીધા. આવું બધું છે આમાં. હે ને વરસાદ એટલો બધો છે ને તો હું અહીં ગાડીને ટેકે ઊભી રહી ગઈ કેમ કે હું હે ને ઊભી ને થાકી આમ જો. મેં કીધું આ બંધ થાય પણ આ બંધ જ નથી થતો. શું કેવું ખાવાની તો ઉપાધિ છે નહીં આપણે કેમ કે અમારી હોટલ ની પાછળ જ વીભા આગળ જ વીભા અમારી પાછળ હોટલ. ખાઈ લેવાનું મન થાય ને ખાઈ લેવાનું. ખાવાની ઉપાધિ નથી એટલે આપણે સારી જગ્યાએ રોકાણા વાંધો નહીં. હા રાજ શું કે આમે છે ને 12:30 થવા આવ્યા આમ નીકળ્યા તો કહીએ ના હો પણ આ વરસાદ ના લીધે કહીએ ના વીભા. તો રાજ કે આમે જમવાની ઉપાધિ તો નથી, ઘડીક વાટ જોઈએ બાકી કે હોટલ આવી જ છે જમી લેવું હોય કે મેં કીધું હા ઈ વાત સાચી તમારી. થોડાક આગળ આવેલા ને પાછા અલગ બતાવો. જોરદાર. હા નાઈ લીધો. 5 મિનિટ થઈ ગયા તો તમારા કપડા આખા પલળી ગયા, રાત તો આખા પલળી ગયા છે. પૂરો ખાવા તો હા એ તું જ ને ને. 7 કિલોમીટર માં નાઈ લે વરસાદ જેવો આવે જો. જો તો દાબડે છે તે હાવ. અહીંયા હે ને અમે અહીંયા હતું એક ફોરજી બંધ છે ત્યાં ઉભા રહી ગયા. હવે જો યાર રોકાણા પછી જાઉં નથી બાકી હું બાકી પણ રહી જાય. જ્યાં રોકાય ને ત્યાં મને લાગે આપણે રોંઢાઓ ની પૂગી જાય તો હારું એટલે ફોન વાગે રાઈટ. તો કઈ નહીં સારું પોઝિશન બતાવતા રહે. બાકી અહીંયા પૂગતા મને 2 કલાકનો વ્લોગ નહોતું પણ નજારો જેવો છે હજી થોડું લઈ લે સારું આવે એમ. તો કઈ નહીં હાલો આગળ ઉપર મળીએ. એ બર્થડે ગર્લ આપણે તૈયાર નથી કરવાની આને હજી હે એ ગાંડી ગાંડુ આ સૂતી નથી ના. હા 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 જો બર્થડે નું ડેકોરેશન કરે છે.
સેન બાકી એક હરખા જ ફૂલાઈ જો ફૂલા હોય આ ખૂણામાં બેઠા બેઠા ફૂલાવે હે એટલે કીધું એને ઉતાર્યો પેલા ડેકોરેશન વાળા મેં કઈ ડેકોરેશન કર્યું આમાં મારે બધાને જીરી મદદ કરી બધાય ખાલી લગાવવાનું હતું બધું તો રેડીમેડ જ હોય અત્યારે તો આ બધાનો શાક સક્કા મોઢું હવે આવી જાહે છોકરાઓને મજા આવી ગઈ આપણી મોટર તૈયાર થઈ ગયો ઢીંગલી ને બાકી કઈ ઘટવા નથી દેવાનું જો જઈએ મોટર બોટર ને બધું શણગારે છે અહીંયા આમ જો બધાય છે ને આ બધાય આ અમાર બેન કેવા મહેનત કરે છે જો હવે ઈને ક્યાં હજી મોકવા આય આગળ ના અહીંયા તો કેક રહે અહીંયા તો કેક રહે Happy birthday to you. Ini no belawan. બેન ફોટા ન પડી ગયો સેલ આવી ગયા માધુપુરમાં અત્યારે આજે શું તો ત્યારે કાંઈ નતું પાણી અત્યારે જો તો યુટ્યુબ ફેમિલી કાલે છે ને માતાજી પૂરા થઈ ગયા અને અમારી ઢીંગલીનો બર્થડે પૂરો થઈ ગયો જો કે પછી એને આખો દિવસ એટલો વરસાદ ચાલુ હતો ને કે કાંઈ એટલે કાંઈ પછી એને ઉતાર્યું જ નથી કેમ કે વરસાદ એટલે મારે શું કેવું કાલનો જે વરસાદ છે ને ખતરનાક વરસાદ હતો અને સાંજે પછી ઢીંગલીનો બર્થડે હતો ને તો ત્યારે બધું ડેકોરેશન અને વિડીયો શૂટ કર્યો તો બાકી તમે પછી કઈ વિડીયો શૂટ કર્યો નથી અને રાત્રે જ છે ને ત્યાં પાણી આવવા માંડ્યું હતું ને અમે તો રાત્રે ઘરે વહી જવાના હતા તો કેમ કે વરસાદ હતો ને એટલે તો અમને ઘરેથી પપ્પાનો ફોન આવ્યો હવે તમે ઘરે ન આવતા અહીંયા કે આપણે પાણી ભરાઈ ગયું છે એ કે રસ્તામાં ઠેક ઠેકાણે બધે કે પાણી ભરાવવા માંડ્યું છે એ કે એટલે ક્યાંય ખોટા હેરાન ન થતા રાઈતે ને જ્યાં છો તમે ત્યાં જ કે રહીજો એ કે હવારે નિરાયતે પાણી ઉતરે ને પછી આવીજો પછી અને ન્યાય પાણી અમારે કોઈ દી ઘરમાં પાણી નથી કર્યું આ પહેલી વાર મારી મમ્મી મારા સાસુ મને કહેતા હતા સાંજે ફોનમાં કે પહેલી વાર આપણા ઘરમાં પાણી ગળી ગયું છે એટલે બહુ ટેન્શન ઘડીક તો મને થયું હતું કે હવે આ પાણી વધે નહીં ને તો સારું પણ માત્ર ઇન્ડિયાથી રાત્રે હે ને વરસાદ બંધ થઈ ગયો ને પાણી હે ને ઉતરવા માંડ્યું એટલે કઈ વાંધો નથી ને જો કે અહીંયા હે ને અમે હુતા ને હાઈ તો અહીંયા તો કઈ હતું ને ઉઠા ને ત્યાં તો બધું પાણી એટલી ત્રાજવે લીધી આગળ કઈ બધું ભરાઈ ગયું એટલે આવું બધું રહ્યું છે કાલનો વરસાદ ખતરનાક રહ્યો છે કાલનો વરસાદ બહુ ખતરનાક હતો કાલનો વરસાદ બહુ બધાયમાં બહુ હા કાલનો એટલા 3 દિવસથી વરસાદ આવે છે પણ જે કાલનો વરસાદ હતો ને બહુ હતો ખતરનાક વરસાદ પડ્યો કાલે એટલે જી જ્યાં અમે તો અહીંયા અટવાઈ ગયા મમ્મી પપ્પા ને ઈ લોકો ઘરે તો હવે કે ઘરે અટવાણા તાવી પપ્પા ને બિચારા ફોન આવ્યો કે આવો છો ને કીધું આ કે રાજકીય આય કે આવી હશે તો કાંઈ કે આવો કે ધીમે ધીમે પાણી ઉતરવા માંડ્યું છે ને દૂધ કે લેતા જા આવતું હોય કે દૂધ કે કાંઈ છે નહીં એ ચા વગર ના હશે અને આ જો આ બધાયમાં પાણી સેવા બધાયમાં પાણી ભરાઈ ગયા છે અમારે મારે ત્યાં નણંદ ના ઘરે ખાવ પાણી વરસાદ રહી ગયો હતી બાકી બધું ભરાઈ જ જાત
એટલે આવું બધું છે. વરસાદ આ 4 દી થયા તો મતલબ હું કેવું આમ બહુ જ ખતરનાક છે. જો આ બધાયમાં પાણી છે. આ બધાય પાણી ભરાઈ ગયા. આ રાતનો બંધ છે વરસાદ થી, બાકી મને નતું લાગતું કે આ બંધ થાહે. આ બંધ થઈ ગયું ને સારું થયું કે આ બધી રહી ગઈ વાત, બાકી બધાયમાં પાણી ભરાઈ જવાના હતા. નીચા વિસ્તાર છે ને બધાયમાં. તો કઈ નઈ, હાલો ઘરે જઈને મળીએ ને બ્લોગ નો એન્ડ હવે ઘરે જઈને કરશું. જવું પાણી આ રસ્તામાં. ટ્રોલી વાળા રસ્તો છે. હા, અમે આવ્યા ત્યારે થોડુંક છેટું પાણી હતું, હવે નજીક પૂગી ગયું. રાઈતમાં જો હાવ રોડ ના કાંઠે પાણી પૂગી ગયું છે. ઈ તો રાતે બંધ થઈ ગયો હતી, બાકી આ રોડવે ચડી ગયું હોય પાણી. દરિયો ભેરો બધી ઈ જ ને. ધોધમાર વરસાદ છે. નહીં નહીં, હવે સારું કાગળ મળ્યા. હાલો તો યુટ્યુબ ફેમિલી ઘરે પૂગી ગયા. બ્લોગ નો એન્ડ કરી નાખીએ. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. એક મસ્તની કોમેન્ટ કરી નાખજો. મહાદેવ મહાદેવ.